ઉદાહરણ કે મારી સાંભળો, એમાં કોઈનું અપમાન નથી, એમાં કોઈ ડીંડક ઉભા ન કરવાના હોય અને એમાં આપણે વિરોધ કરવાની કોશિશ ન કરવાની હોય. અમારા મનમાં કોઈ પ્રત્યે ઝેર ન હોય અને એ કોઈ વિવાદી ભાષામાં ન કીધું હોય, કોઈ ધ્યાનમાં રાખીને ન કીધું હોય, બધાને ધ્યાનમાં રાખીને કીધું હોય. પણ આપણે નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, મહુવા તાલુકાના નિસવડ ગામના સુરદાસ એવા દિનેશભાઈ ડાભી જે છે એ મનસુખ રાઠોડ સાથે ફોન ઉપર વાતચીત કરે છે. તેમજ મિત્રો, વાતચીત દરમિયાન દિનેશભાઈ તેમજ મનસુખ રાઠોડ વચ્ચે વાત થાય છે, જેની અંદર દિનેશભાઈ જે છે તેઓ પણ જાતિવાદના ભોગ બને છે. આ સિવાય મિત્રો, મનસુખ રાઠોડનું કહેવું છે કે સરખેજ આશ્રમ જે છે તેના સંત એવા ઋષિ ભારતી જે છે તેઓ પણ જાતિવાદનો ભોગ બન્યા છે. મિત્રો, આ રીતે બંને વચ્ચે ખૂબ જ જોરદાર ચર્ચા થાય છે. તો તમે પણ સાંભળો કે મનસુખ રાઠોડ અને દિનેશભાઈ વચ્ચે શું ચર્ચા થઈ છે. એ પહેલા મિત્રો, ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો. તેમજ મિત્રો, તમે આ અંગે શું માનો છો, તમારા પણ વિચારો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. એટલે એમાં હું એમ કહું કે ભાઈ સુરદાસ હોય, આંધળો હોય, એને પાડો બતાવ્યા, હાથી બતાવ્યા જેવી વાત છે. એટલે એમાં ફેર શું પડી ગયો, એના શું થાય? નહીં સાંભળો, હું તમને કહું છું. હા, સરકાર શ્રીએ 2016 છે ને, સરદાર શ્રીએ બધું કાઢ્યું છે, એ સમજાવવાનું ઉદાહરણ છે. અરે સમજાવવાનું સાંભળો, હું તમને 21 બરોબર. હવે હું તમે સાબિત કરજો ને. હાલો, હાથી મને બતાવો કેવો હોય. એમ નથી, તમે એમ કહો ના છો. હા, એ મેં કીધું. આપણે બતાવો, તમે તો સુરદાસ જ છો. હા, તો હું સુરદાસ છું એટલે મને તમે બરાબર. હવે એ વાત મેં કીધી, હાથી ન હોય તો હાથી કેવો હોય? હાથી એ તો કોઈ વ્યક્તિ આપણે હાથે એને બતાવીએ, આપણે હું એમ હાથેથી બતાવવાની વાત, હાથે બતાવ્યું તો એમ કહેવાય કે એને નિહાળ્યું કહેવાય. આ તમે નજરેથી જોઈને મને બતાવો હાથી કેવો આવે. એટલે એવું નથી, તમે વાત સાચી છે, તમે બધું બોલો વાત સાચી. એ ઉદાહરણ કે મારી સાંભળો, એમાં કોઈનું અપમાન નથી, એમાં કોઈ ડીંડક ઉભા ન કરવાના હોય અને એમાં આપણે વિરોધ કરવાની કોશિશ ન કરવાની હોય. અમારા મનમાં કોઈ પ્રત્યે ઝેર ન હોય અને એ કોઈ વિવાદી ભાષામાં ન કીધું હોય, કોઈ ધ્યાનમાં રાખીને ન કીધું હોય, બધાને ધ્યાનમાં રાખીને કીધું હોય. પણ આપણે એમ થાય કે હું કઈક દબવું અને હું માફા મંગાવું તો એ માફી માંગે એ બીજા હોય, આ નથી. ના ભાઈ, તમને માફી નથી મગાવી. તમારા બધા ઓડિયો સાંભળો છો ને, તમારી ચેનલ મેં સબસ્ક્રાઇબ કરેલી છે. એટલે મુદ્દો મારે ભલે, પણ તમારે કઈ કામ હોય તો તમે ફોન કરો, હું તમારું સાંભળું છું અને તમે નહીં કહો તો મદદ કરું છું. કેમ અમારી પ્રત્યે કોઈ જાતિ પ્રત્યે અમને કોઈ નથી. ના એ વાત સાચી છે તમારી કે આ જૂની રોટીમાં તો તમે જે બહાર કાઢો છો ને બધાને, એમાં હું પોતે માનું છું. બરાબર. હવે મારી વાત સાંભળો, આજે તમે તમારો પરિવાર હોય એના પ્રત્યે તમે હવે કઈ સમાજમાંથી આવતા મેં તો પૂછ્યું નથી. ના, કે તમે કઈ જ્ઞાતિમાંથી કઈ સમાજમાંથી આવો છો. બરાબર. જે સમાજમાંથી આવતા હોય, પણ આપણે ઓબીસી માંથી આવતા હોય છો. હા, ઓબીસી હું કોલેજ છું પોતે. મેં તમને પૂછ્યું નથી, મેં અંદાજ સીધો. ના, એટલે હું કહી દઉં ને તમને સામેથી. તમે નો કહો તો હું તમને કહું. ના બરાબર. હવે ઓબીસી સમાજ છે એ શેમાં આવે? તમે ઓબીસી માં અહીંયા આવો ક્યાં? આપણે ગુજરાત પૂરતા. ગુજરાતમાં. બાકી એસી માંથી. હા. તેમાંથી દલિત માંથી. હા, કેમ કે આપણે રામનાથ કોવિંદ જે રાષ્ટ્રપતિ હતા એ શેમાંથી હતા? એ દલિતમાંથી હતા. હા, તો એને કેદારનાથ મંદિરમાં અંદર જવા નથી દીધા. નહોતો જવા દીધા. સાચી વાત છે તમારી. સાહેબ, લડાઈ કેમાં? આમાં લડાઈ. આમાં જે બધી સમાજ આપણું સંગઠન છે એમાં લડીને તો આપણા ભાગલા પડશે. ના, એટલે તમે મારે આ અટાણે ઋષિ ભારતી મહારાજ છે અત્યારે અમદાવાદ સરખેજ મંદિરમાં. હા, સરખેજ ના કોડી છે, કાઢવાની કોશિશ ચાલુ છે. હા, એ તો ખ્યાલ છે ને મને. એમાં થોડુંક લડવાની જગ્યા ઘણી છે. હવે હું તમે બે ભાઈઓ થઈ છે, તમે અંદરો અંદર લડશો તો ભાગલા પડશે. મનસુખભાઈ, આપણે હું તમને એમ કહું છું કે લડવાની કોઈ બાબત નથી. બાબત નથી, પણ જે તમે મને કીધું ને કે એમાં મને આમ થાય. અરે સાહેબ, આપણા ઘરે ને ઘરે કદાચ એકનો સુખી થતો હોય તો એકનો અપમાન પણ કરવું પડે, સહન કરવું પડે. ના, તો સાંભળો, હું તમને કહું છું, મારે જો તમને એવું ટાર્ગેટ કરવો જ ને તો તમારી જે ચેનલ છે ને એમાં જ હું કોમેન્ટ કરત. પણ મેં કીધું ના, એવું નથી કરવું કે જેથી કરીને બધાને ખરાબ લાગે. હું પોતે ફોન કરીને જ આ વ્યક્તિને હું કહું એમ. જો આજે તમે છો, આપણે બધા અંગત છીએ. શું છીએ? હા, એ તો મને ખ્યાલ છે કે આજે તમારી માથે અત્યાચાર થાય તો આપણે જ જાગવું પડશે. આપણે જ જાગવું પડે. બીજો કોઈ તમારો સંડો લઈને બીજી કોઈ જ્ઞાતિમાં તમારે જેટલા મંદિરાને ધાંસ વગાડવા એટલે વગાડી લ્યો. તમને કોઈ આવકારો નથી દેવાનો, એ તમને 1000% કહું છું. ના, સાચી વાત છે તમારી. કેમ? કોળી, ભરવાડ, આહિર, ઈ બધા જેટલી ઓબીસી જ્ઞાતિમાંથી આવે છે. આપણે ટીલા ટપકાન માળાઓ પહેરીને ખાલી ધર્મના મોર ધંધા લઈને નીકળી ગયા. જેટલા ધર્મના નામે સરી ખાય છે ને ઈવડે, ઈ તો ખબર છે કે અમારા દીકરા ઘેટા બકરા તોડો છે. હા, તોડે સાચી વાત છે.
જે મોટા મોટા ધર્મની અંદર મોટા મોટા ગાદીપતિ બેહી ગયા ને આપણે બધે ત્યાં હાવાણા લઈને બૈરાજ કરવાનું, ત્યાં કઈ તમે ત્યાં ગાદીપતિ મહંત તરીકે નો બેહાડે. ના ભાઈ ના જવાય ન દે, બેહાડીને તો કઈ નહીં. હવે તમે વિચાર કરો કે તમે આપણે હજી નથી કરવા દેતા દાદા. ના સાચી વાત. એટલે એના માટે લડવાની જરૂર ક્યાં છે? જ્યાં લડવાનું છે ત્યાં. હવે મારી હાલો મને તમે કઈ કયો તો અમે તો સમજદાર વ્યક્તિ છીએ, જો આ પડી ગઈ ભાઈ હાલો હશે એટલે પૂરું થયું, પછી એનું મિનિંગ શું રહ્યો? ના મિનિંગ કાંઈ નથી. એટલે દાખલા તરીકે જો સાંભળો, તમે એમ બોલ્યા કે આંધળા ને બરાબર, તો તમે એ જગ્યાએ અંધ કયો ને છે ને ઈ ભાભો ઈ ભણેલ જ નથી. ના ઈ તો મને ખ્યાલ છે. એને જો મેં કીધું હોત ને કે પ્રજ્ઞાચક્ષુ, ના પ્રજ્ઞાચક્ષુ તો નહીં, કદાચ નો કોઈ સમજે. હવે એટલે એને દેશી જ ઉદાહરણ દેવું પડ્યું. ના નહીં તો સાચું છે, એને ભણેલ જ નથી. હવે તો હું ન કહું ભાઈ આપણે સાંભળો કે ઠેઠ વાઘરી ભીંગ્યા બોલ્યો છે આમાં મારે કેસ કરવો જોઈએ, પણ મેં ઓલાને શું કીધું કે તમે એક જ ગામમાં રહ્યો છો, આ ભણેલ નથી એટલે આની વાત કેસ કરી અને ખોટો હેરાન થાય, બહુ થાય માફી માંગી લઈ તો ખોટો તમારો કિંમતી સમય આમાં હું કામ બગાડવો? એને ખોટો મનમાં વેમ કરી ગયેલો જ છે કે આ વ્યક્તિ આમ, આ જ્ઞાતિ આમ જ છે એમ. હા, આની પાછો ભણેલ નથી. બસ બસ. તો નાના ગામની અંદર જે બે જાતિ ભેગી બેહતી હોય તો ઈ ગાઈડના ઓડિયો વાયરલ કરીને આપણે આને વિઘન ઊભું થાય. વિઘન ઊભું થાય તો ઈ વિઘન ઊભું ન કરાય. ગામની શાંતિ નો તોડાય. હા, કે તમે શાંતિથી જીવો છો તો એને શાંત માણા હોય, એનો ક્યાંય વિઘન હોય એને શાંત પડાય, કાંઈ એને ઉગ્ર તો અપાય? નો અપાય. ના, ઉગ્ર કોને અપાય? કે જેને હવા છે, બસ બસ, જેને કોઈ પ્રત્યે પસ્તાવો નથી. હા, તમે તમારા ઓડિયોમાં કીધેલું જ છે ને, સાંભળ્યો છે કે જે ભણેલો વ્યક્તિ હોય, કાયદા જે જાણતો, એ વ્યક્તિ સાહેબ આપણે ટાર્ગેટ બનાવે, હા, તો એને તમે જે કાંઈ કેસ કરો એ બરાબર છે. દાદા ભણેલા જ નથી તેને કેસ કરીને તમે કરશો શું? એને ખબર જ નથી, એટ્રોસિટી હું એને ખબર જ નથી. ના, એ ખબર જ નથી. હવે એમ કેતો હતા કે આ તમારા દાદાનો જ છે, એવું જ કહી. હવે તાર દાદાને મેં પૂછી લે, અત્યારે બધા મોટી મોટી હોટલોમાં મેં ડીશો ધોઈ. ના, હા સાચી વાત. તમે કીધું ને બસ નું કીધું, તમે હોટલ નું કીધું, ત્યાં ક્યાંય જુદું નથી. પણ તમે તો ભણેલા નથી એટલે ફોનમાં કોઈ વાતો ન કરતા તમે હેરાન ન થાવ. બસ બસ બસ. એ તમારા ઘર પૂરતી વાતો કરજો, પણ કોઈ આવે ઈ જો મેં નંબર નો નાખ્યા એના. ના, નોંધ નખાય ને, કારણ કે ખબર ઈ ગામડાનો બાપો હતો, કદાચ બિચારો હેપતાઈ જાય. હવે એના કર્મ ઈ જાણે, પણ તમે થોડાક આવું ન કરો એમ. ના સાચી વાત છે. કેમ કે ઓલા છોકરા છે ને ઈ એને ઉશ્કેરવા માટે છે ફોન કર્યો હતો. હા, ના સાચી વાત છે. પણ મારે એક આગેવાન તરીકે કે એક સમાજ કાર્યકર તરીકે ઉશ્કેરણી છે ને થતી હોય તો એને પહેલા શાંત પાડવાની કોશિશ કરે. શાંત પાડવાની હોય. પણ તમે મૂકી જ દો તો એનો મિનિંગ નથી. ના, તો આ લોકો ઘણા રાહ જોઈને બેઠા જ છે કે ક્યારે બધું થાય એમ. અત્યારે અડધા તો છે ને ભાઈ, અડધા જે છે ઈ સમજદાર વ્યક્તિ, ભણેલ ગણેલ વ્યક્તિ, જેને કાયદો એમ કે મારું કાંઈ થવાનું નથી, ઈ એમ કહી દે તમે આવા છો, પછી એના બાપને છોડવાનું ન આવે. ના, નો જ આવે ને. કેમ કે પછી શું છે કે ઈ લડાઈ બોલપેન ની છે. બોલપેન ની છે. ઈ 2 રૂપિયાની લડાઈ છે, પછી ઈ લાખ રૂપિયા હું રહી ગઈ. પૂરાવી દે. અરે તોય પાર નથી આવતો. આ ખાલી મને એક નડી દઈ દેવાની લખવાની, પછી ઊંધા સીતો થાય ને તો નીકળવા ન દઉં. ના સાચી વાત છે. આ બધા કે મનસુખ ભણેલ નથી, મનસુખ ઓયલો નથી, પણ બેટા સિસોડામાં આવે તો ખબર પડે. હા સાચી વાત છે. એ તમારે જયારે વચ્ચે ઓલું બધું થયું ને ત્યારે ઘણું એવું બધું આવ્યું હતું યુટ્યુબમાં. ત્યારે બહુ બધું ખરાબ બધા બહુ બોલતા હતા, બહુ ઓડિયા બધાને વાયરલ છે આવા. આપડે ગામ કયું કીધું? મારું ગામ નેસવડ, મહુવા. હા, એટલે આમાં શું હોય ભાઈ કે પેલા તો સમાજના ભાગલા છે, એમાં બધા એક એક આગેવાનો એવા જાગો કે કોઈ જાતિવાદી હોય ને પાછા વાળો. બરાબર. એ રેવા દે, એવું ન બોલાય, એવું ન કરાય, એ આપણે જ છીએ બધા. ખાલી ગામડાની અંદર એક ખાલી આંગણવાડીમાં નોકરી કરતી હોય ને એ તલાટી મંત્રી જેવો સાથ ભોગવે છે. એને ખબર જ નથી કે આંગણવાડી એટલે મૂળ તો તું ઠામડા ઠોઈસરા ધોવા જાતી હો. બસ બસ. પણ એને એવી હવા કે આઈ એમ સમથિંગ. બસ બસ. પોતાના પદ ઉપર જાય ને ત્યારે પછી પોતાને ખબર નથી હું પોતે શું છું. જેટલી આ સ્ત્રીઓ અમુક જે કરે છે ને ભાઈ, મારામાં એક આંગણવાડીની બાઈ હતી ને, સરપંચ એવું કીધું કે તું મારી વાડી આવજે ને હું કહું એમ તું કરે ને એટલે હું તને આંગણવાડીમાં રોકાવી દેવી. એવી કેટલી આ બાઈઓનું શોષણ જો સરપંચો કેવું કરે છે. હા, ના સાચી વાત છે. સનાળી છે ને, સનાળા જ્ઞાની બાઈ છે મંજુબેન કરીને, એમનો ઓડિયો મેં ચડાવ્યો હતો. સરપંચે કીધું તું મારી વાડી આવી. હા, એ તો મેં જોયો હતો ને. હવે શું આ દુનિયા છે. હવે એને સરપંચમાં તો એટલે બિચારા ગામડાના માણા ભણેલ નથી, બાયરે નીકળ્યા નથી, એનો સરપંચ જાય એમ થાય કે અમારા ઘરે મુખ્યમંત્રી આવ્યા.
સાચી વાત છે. કેમ કે ઈ હાથી છે, ભેંસ છે, બકરી છે, ખબર જ નથી. ઈ તો એને મુખ્યમંત્રી મારી અમારા ઘરે તમારો સરપંચ આવ્યો હતો. હા યાર. હવે સરપંચ ના ઘરે હાવણો મારવા રાખે એમ ન હોય. બરાબર, સાચી વાત છે. ઘરે ઈ જાય ને તો બાઈ કહેતી ઓલા બટાટા લેતો હોય ને પછી અહીંયા આવી જાય. અને ઈવડો ગામમાં પચપચ કરીને નીકળે. આની વેલ્યુલેશન શું સાહેબ? એટલે એના માટે અમારે ઉઘાડું બોલવું પડે. કેવું બોલવું પડે? બોલવું પડે. સાચી વાત છે. ના ના. અને ઉઘાડું ન બોલો તો આ દુનિયામાં તમારી કોઈ વેલ્યુલેશન નથી. સત્યને સત્ય સાબિત ન કરી શકે. એને આ જગતમાં કોઈ વિરોધ કરવાનો અધિકાર જ નથી. ના ના, બરાબર છે. વિરોધ ધર્મનો હોય, વિરોધ વાણી સ્વતંત્રનો હોય, વિરોધ છે ને ઈ કાયદાનો હોય, વિરોધ છે એમાં ન્યાયિક પ્રક્રિયાની અંદર બધી વસ્તુમાં બચાવ પક્ષમાં તમારે બધી મૂકવાની છૂટ હોય. બરાબર. હા, કોર્ટમાં 302 કરી હોય તો તરત જ એમાં તમારે એના જયારે ઉલટ લેવામાં આવે ત્યારે ઊંધું જ બધું પૂછવામાં આવે. ઊંધું જ પૂછવામાં આવે. સાચી વાત છે. તમે આ જોયું તું? તો ના સાહેબ, હું તો ત્યાં ગયો હતો. આ કપડા આ સરિયું મારતા હતા અહીંયા તમે ત્યાં હતા? ના સાહેબ, હજી પૂગ્યો જ તો. ઊંધું જ પૂછે. હા, આ ઘોકા સરિયું ના મારતા હતા, તમે નજરે જોયું તું? સાહેબ, ઈ મેં જોયું નથી, બાકી લોહી નીકળતું તું નહીં જોયું. એટલે ઓલે પછી હું કે અમારા વકીલ સાહેબે દલીલ ન કરી. સાહેબ, સાક્ષી વિટનેસ ઉપર નામદાર કોર્ટ જજમેન્ટ આપે. હવે જે વકીલો છે 3-3 ને 4-4 લાખ રૂપિયા ફી છે ને લે છે, આ તમને ફેરવી નાખવાની. ઈ તમે ગમે એવી અહીંથી તૈયારી કરીને જાવ ને તોય તમારી એફઆઈઆર માં તમે લખ્યું હોય ને એના વેચલા ગાળા હોય ને એને રાખ્યા હોય. બસ અમુક અંશો એને રાખેલા, આખું લખાણ ન હોય. આખું લખાણ એમાં ખાલી એમ કે એને તો એના જે કઈ પૂછવાના શબ્દ છે, આખા કેસનો જે ડિફેન્સ છે એની માટે એટલું જ પૂછવાનું છે. હા, સાચી વાત છે. કેમ કે બીજું તમારે કઈ રામાયણ મહાભારત પૂછવાનું નથી. ના, તમારે એટલું જ પૂછવાનું છે જે ગુનાના કામે શું આની હિસ્ટ્રી છે, એ હિસ્ટ્રી બાબત તું શું જાણસ? પૂરું થઈ ગયું. કેસેટ જ પતી ગઈ. કોઈ આક્ષેપ તો કોઈ પણ માણસ કરીએ છે. અને જે આરોપીમાં જે તે સમયે હોય એ કાચા કામના કેદી તરીકે હોય. કઈ એને આરોપી ન કહી શકે. એની આરોપીની વ્યાખ્યામાં ક્યારે આવે? નામદાર કોર્ટ જયારે ચુકાદો આપે ત્યારે એને પાકા કામનો કેદી કહેવાય. આ આરોપી એટલે આરોપ છે આની માથે. આરોપી પાકો નથી. પછી જેલની અંદર જ્યાં પછી પાકો થઈ જાય ને પછી એના લુગડા ધોરા થઈ જાય. એટલે આ બધી વસ્તુ કાયદાકીય આવી હોય. પણ બને ત્યાં સુધી ભાઈ આવું કરવાનું. એટલે બધી સમાજ એક સાથે રહીએ એવો મહત્વ રાખવાનું ભાઈ. ના, એટલે અમારે તો એવું કઈ છે જ નહીં કે આ બધી. ના, આ તો તમે મને ફોન કર્યો એટલે મારે તમને આમાં એવું હોય ભાઈ કે વિઘ્ન સંતોષી માણસ હોય. પોતે પોતાનો ભાવ કોઈ પૂછતું ન હોય ને પછી પોતે વિરોધમાં ચડે. શું થાય? વિરોધમાં ચડે. સાચી વાત છે. એટલે વિરોધમાં ચડે. હવે તમે મારી વાત સાંભળો કે અમુક તમે મહાન માણસોનો તમે ઓલું કરવા જાવ કે એના એટલે ઈ મુદ્દે એનો ભાવ વધારવા માંગે છે. શું હે? કેમ કે જગત તમને મહાન બનાવશે. આ હીરો જગત બનાવશે અને હીરો આ જગત જ કરી દે. એટલે ઘણા વાહ કરે ને તો સગી નહીં હાલવાનું. ગામડા મને બહુ વખાણ કરે ભાઈ ઈ ના ઈ હીરો કરી દેવો. વખાણ ન કરતા ટાર્ગેટ બનાવતા હોય. હા, જે સઠી કરવા બાઈ હાલડા ગાવા આવી હોય ને ઈ પછી મરેશિયા ગાવા એની ઈ જ હોય. સાચી વાત છે. હા, એટલે એમાં આ દુનિયાનો દસ્તુર છે સાહેબ. આ જગત છે ને એમાં કોઈ દી નહીં તરવાનું. આ ડૂબાડી દઈએ આ કા વખાણ કરીને માર નાખે. વખાણ કરીને માર નાખે. અને કા પંપ મારીને વખાણ માર નાખે. અરે કે અમારા મનસુખભાઈ કોઈ કીધે પાછો ન પડે એટલે હું એનામાં રિલેસ ગેર નો આખો દાંડિયો જ કાઢી નાખ. કે ક્યાંક બ્રેક મારવી, ઊભી રાખવી, હાંકવી, કેટલી સ્પીડ પકડાવવી. હવે જે આ બધા જે અમુક જે હેવી ડ્રાઈવર હોય ને ખંડાલાનો ઘાટ ચડાવે ને તો એને ગેરની ખબર હોય કે ક્યાં ગેરમાં હાંકવી છે. આઈના કોક હોય જે દારૂમાં ગાડી હોય એ કઈ ખંડાલા ન ચડાવી શકો. ના, એ તો એને હોય જ નહીં ને એવો. કેમ કે એને ઈ પ્રક્રિયામાંથી પસાર થયેલ નથી. સમજદાર વ્યક્તિ ઈ કે જે માર ખાઈને મોટો થયો હોય. કોઈએ પૈસાથી માર ખાધી હોય, કોઈએ કુટુંબથી માર ખાધી હોય, કોઈએ સમાજથી માર ખાધી હોય, કોઈએ તમને કહું ઠોહા ઠમકા ક્યાં શબ્દના
ખાધેલા હોય. ગમે એ વ્યક્તિ ઠોકર ખાધી હોય ને એ બોલો. બસ એટલે એને ગુજરાતી શબ્દમાં કહો આપણે કે ઠોકર ખાધી, કોઈ કે ભાઈ આને માર ખાધી છે, કોઈએ રૂપિયાની માર્યું ખાધી હોય, કોઈએ ભાઈઓની માર્યું ખાધી હોય, પણ કઈ કે જે તે કોઈએ દગો કર્યો હોય તોય શીખવી જાય. હા, કોઈ તમારી હારે દગો કરે ને તો એને હારો માણે ગણવો, કેમ કે તમને પાઠ ભણાવ્યો. તમને ગાયરું દે તો સારું, કે એનાથી આપણને શીખવા મળે. જો તમારા દુશ્મન નો હોય, તમારા વિરોધી નો હોય તો તમે છે ને ભર નીંદરમાં હું, પણ જો માથે વેર ખટકતું હોય ને તો એ ભર નીંદરમાં ન હું, તો એ જાગતો હોય. કેમ કે નીંદ ના આવે ત્રણ જણાને કહો ને સખી કોણ, એક તો પ્રીત વસોયા બહુદને લુણા, ત્રીજા ખટકે વેર અહીંયા. હા, એને ત્રણ જણા નીંદર જ ન હોય, જેને અહીંયામાં વેરનો ખટકારો હોય એ કોઈ દી શાંતિથી નીંદર કરે ના, ન કરે. કદાચ કોઈની માથે તમને કહું માથા જેટલા મોવારા જેટલું દેણું થઈ ગયું હોય તો એ કોઈ દી નીંદર કરે ના, ન કરે. અને કોઈને બાપા હાથા દિલથી પ્રેમ થઈ ગયો હોય ઈ રાતે હોય નો પડકા ફરીને થાકે. હે, નીંદ ન આવે ત્રણ જણાને કહો ને સખી કોણ, એક તો પ્રીત વસોયા બહુદન લુણા ને ત્રીજા ખટકે વેર અહીંયા. આ કવિ લોકોએ કીધું છે, આ મારા બાપા નથી કીધું ભાઈ. ના, સાચી વાત છે. પણ મુદ્દો એવો હોય કે એક શબ્દની ઉપર તમે હાલો સાહેબ. જેના ધામણ ઉજળા હોય સાહેબ ઈ આ જગતમાં કાંઈક કરી કે જેના ધામણમાં જ કાંઈ ન હોય ને એ આ દુનિયામાં ન કરી કરે. આજનો કુંવર તમને કહું બસ સ્ટેન્ડે રમતો હતો, હજી 7-8 વર્ષનો કુંવર હતો અને બસ સ્ટેન્ડ રમતો તો એમાં જતલો ની રથ લઈને નીકળ્યા જાત્રા કરવા જતા હતા. એટલે કુંવરે જઈને એની માને પૂછ્યું મહારાણી ની કે માડી કે હું તને વાત કરું તો કે બોલ ને બેટા, કે માડી આપણા ગામના પાદરમાંથી જતલો રથ લઈને નીકળવાના છે ને હું જમવા તેડે બોલે એવું ચા પાણી પીવા. એટલે મહારાણી તમને કહું ધ્રુસ કે મંડી રોવા. એટલે કુંવરે પૂછ્યું કે મારી મેં તને મહેમાનના ચા પાણીનું બોલાવી આવું કે શિરામણ કરવા બોલાવી એવું આવું કીધું, એમાં માં તું રોવા કા માંડી? કે મને બેટા તારું રોણું નથી, તો કે તું જયારે 6 મહિનાનો હતો ને હું નાવણિયામાં નાવા ગઈ અને રાજની વડારે દાસીએ તું રહેતો નહોતો ને બેટા તઈ તને ધવરાવ્યો હતો. ઈ મને ખબર પડી ને તઈ મેં તારા ટાટિયા ઝાલીને ઊંધો ફેરવી અને ચક્કર ચડાવીને મેં તને ઓકાવી નાખ્યો તો, પણ મને આજ ઈ વાતનું પાછું રોણું આવ્યું. મારા દીકરાના પેટમાં 2 આ દાસી વડારેના 2 ઘૂંટડા રહી ગયો, નકર મારો દીકરો મારું ધાવણ ધાવ્યો હોય તો મહેમાનો લઈને આવે પૂછવા ન આવો. સાચી વાત છે સાહેબ, આ છે ને એવું હોય. હવે આ વડારીના જીના તીના ધાવણ ધાવ્યા હોય ઈવડા ઈ હામાં ચડવા જાય છે, એને ઈ ખબર નથી બાપા કે આ રણે ચડ્યા પછી છૂપે નહીં બાપુ. હાલાજી દરબાર હતા ને, હાલાજી દરબાર, હવે એને લોગીતા ગાવું પડ્યું. જે મોરબી ઈ મહારાજા તમને કહું ગામની અંદર પેલા તો શું છે રાજા રજવાડુમાં જેની હદ હોય ને અત્યારે છે, અત્યારે તમારા તાલુકાની હદ પૂરી થાય ને પોલીસ નું બોડિયું માર્યું હોય ભાઈ અહીંયાથી તમારા મહુવાની હદનું પોલીસ સ્ટેશન પૂરું થાય અત્યારે. તો રાજા રજવાડુમાં આવું હતું. હવે મહારાજાને તમને કહું, આ તો તમને નામ નથી તેમના ખાલી વાત કરું, ઈ મહારાજાને ગામની અંદર દીકરીને ઉપાડી ગયા. હવે દરબારને કીધું કે ભાઈ મને ઘોડી તૈયાર કરી દો કે આપણા ગામમાંથી દીકરીને ઉપાડી વ્યા ગયા, મારે જવું જો નકરી સીમાડો સંડી જાય. આ ઇતિહાસ મોટો છે પણ તમને ટૂંકમાં ખાલી કહી દઉં. ઈ કુંવરે કીધું બાબુજી તમારે નથી જવું, મને જવા દો. ઈ પટી નામની ઘોડી હતી ને, પટી નામની ઘોડી માથે તમને કહો કુંવરે સામાન નાખીને ચડાવ્યું. આવી અખબારને તમને કહું એટલી ઘોડીને ઈ પટી નામની ઘોડી હતી એટલી દોડાવી કે ઈ જે આમાં દુશ્મન હતા જે દીકરીને લઈને જતા હતા ને એને એક તમને કહું એક સોટિયાવાનો ફેર રહેતો હતો. બરાબર. ઈ દરબારે તમને કહું ઊભા થઈ અને ઈ હાલાજી દરબારે ભાલું માર્યું, અખબારને ઘોડીને બધીને વીંધી નાખ્યા. પછી કવિ ત્યાંથી નીકળ્યા ને તો કવિએ ઈ હાલાજીનું હાલડું ગાયું કે હાલા તારા હાથને વખાણું કા પટી તારા પગને વખાણું. તમને કહું ઘોડીના ડાબલા નીકળી ગયા હતા પણ ઘોડી પાછી પડી નથી. હાલાજી એવું જે ભાલું માર્યું તો ઘોડી અખબારને વીંધી નાખ્યું, જમીનમાં ભાલું ખોઈ દીધું. હવે કવિએ પછી હાલડું ગાયું હાલાજી તારા હાથને વખાણું પટી તારા પગને વખાણું. સાહેબ આ સંસ્કાર. હવે આ મારા દીકરા પાણીપુરી ખાતા ખાતા છોકરા ધવણાવે ને એના જોની હોકરના ભાણિયા થાય એમાં નર નીપજે છે સાહેબ. જો નર નીપજવા હોય તો જેની માના કુકમાં તમને કહો ઈ બાળક હોય અને ઈ સંસ્કારના સિંચન પાયા હોય ને સાહેબ ઈ આપને ટેકા દે એવા થાય. આ જીમ ફાવે ગાયરું બોલે ને ઈ તમને કહો ટોકીઝમાં ગયું હોય, ટોકીઝમાં ગયો હોય, હજારો ફિલ્મ જોઈ લીધી હોય. હા ઈ છોકરામાં કાંઈ ન હોય સાહેબ. કુંતાના અભિમન્યુને તમને કહું કપટ કરીને મારવો પડ્યો નકર મરે એમ નહોતો.
મરે એમ નહોતો. 7 કોઠા તો એની માના કુખમાંથી શીખીને મારો જન્મો સાહેબ. હા ઈ મરે નો મરે. ઉદાહરણ છે સાહેબ. એમ જેની માના પેટમાં તમને કહું એને કાયદાના શિક્ષણ પાયા હોય, જેને સંવિધાન પાયું હોય, જેને જાતિ ભેદભાવના વાળા કાઢી નાખ્યા હોય, એ એના છોકરા સમાનતા વાળા જન્મે. બાકી તો બધા ટીલા ટપકા વાળા માળાઓ વાળા અને જાતિવાદ ને કોમવાદના પેટના જ પેદા થવાના છે. હા સાચી વાત છે. આ તો હારા પ્રતાપ શિક્ષણ ના કે સ્કૂલમાં જાવ ત્યાં સાહેબ નડતી નથી, નકર આના તો રૂમ જુદા પર રાખે એવા છે. નો કરવાનું કરે એમ છે આ તો બધા. સમજી ગયા? આ બધા સીટીના હાલે છે, રેલના ટબેમાં ક્યાંક રાખે નહીં કે હું તો ઊંચી સંપ્રદાય વાળો છું, મને જુદી સીટ આપજો. ત્યાં સીટીનું બેવું પડે ને કે માના વર આવે લઈ જાય બધે. હા તરત ઉપાડે. હે યાર ફોન નંબર માં રિંગ કરે ને તરત જ ભાઈ હમણાં તું આને કઈક આખો બેવન કરતો હતો, એને ખબર ન હોય કે આમાં કઈ ઘંટડી વગાડી ગઈ. હા ભલે ભાઈ આપણે તમારું નામ શું કીધું? મારું નામ દિનેશ ડાભી મહુવા. દિનેશભાઈ ડાભી મહુવા. ગામ કયું કીધું? ગામ નેસવડ. નેસવડ. ભલે આપણે તમારો અમારો જે સંવાદ થયો ભાઈ ઈ એક પ્રજ્ઞચક્ષુ તરીકે તમારે એના માટે જો તમારી ઈચ્છા હોય તો તમારો ફોટો મોકલો ચશ્મા બસમા વાળો. કોઈ વાંધો નહીં. તમારો રાજીપો છે ને?